અમદાવાદમાં સાણંદ વિરમગામ હાઈવે પર સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। છારોડી પાસે ખાનગી કંપનીના સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। અચાનક ભીષણ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો। વિકરાળ આગને કારણે હવામાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। સાણંદ જીઆઈડીસીની ફાયર વિભાગની 3 ગાડીઓ સ્થળ પર દોડી ગઈ। ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા। વિગતો સાથે સંવાદદાતા દીપક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી દીપક, આ આગની ઘટનાને લઈને શું વધુ અપડેટ? બિલકુલ, છારોડી પાસે આવેલા જે સ્ક્રેપના ગોડાઉનમાં છે તેમાં ખૂબ મોટી આગ જે છે તે લાગી છે અને હાલ તો ફાયર વિભાગ જે છે તેની 4 થી પણ વધુ ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે। સ્ક્રેપ હોવાને કારણે આગ જે છે તે વધુ ભભૂકી અને ગોડાઉન જે છે તે ભડકે બળ્યું છે। હાલ તો ફાયર વિભાગ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યું અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે। જોકે હાલ આ ગોડાઉનની અંદર કોઈ પણ જાનહાનિના સમાચાર છે તે સામે નથી આવી રહ્યા અને હાલ ફાયર વિભાગ જે છે તે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યું છે। જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી બદલ।